ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આગામી ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું હતું। જિલ્લાની એસઓજી અને એલસીબી સહિત 100 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા 55 બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 86 લીટર દારૂ, ઇંગ્લિશ દારૂની 68 જેટલા બોટલો જપ્ત કરી 18 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। કોડીનાર ખાતે આગામી ચૂંટણી અનુસંધાને કોડીનારની અંદર 10 પોલીસ અધિકારી, જિલ્લામાંથી એલસીબી એસઓજી બ્રાન્ચ અને 100 પોલીસ દ્વારા 55 બુટલેગરો ઉપર રેડ કરવામાં આવેલી હતી અને એ બુટલેગરોમાંથી 25 બુટલેગરોને ત્યાં નાના મોટા દારૂના ધંધાથીને ત્યાં સક્સેસ રેડ કરવામાં આવેલ છે અને આશરે 30,000 રૂપિયાનો મુદ્દામાલ પકડાયેલ છે। ઇંગ્લિશ દારૂ ને 68 ચપલા અને 86 લીટર દારૂ પકડાયેલ છે। 450 લીટર આથો મળી એ આથો સ્થળ ઉપર નાશ કરી ટોટલ 30,000 ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ છે। આ રેડ દરમિયાન 18 આરોપીઓ પકડાઈ ગયા છે અને હજી પકડવાની તજવીજ ચાલુ છે। બીજા આરોપીઓને આ જે ઓપરેશન હતું એને બીજી જગ્યા ઉપર રેડ થવાથી ખબર પડી જવાથી ઘર છોડી નીકળી ગયા હતા, પણ એના ઘર ઉપર પણ સર્ચ કરી અને રેડ કરવામાં આવેલ છે અને આ પ્રવૃત્તિ કરતા આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર હજી પણ સતત રેડો ચાલુ રહેશે અને અમારે કોડીનારનું ઇલેક્શન બિલકુલ નિષ્પક્ષ રીતે પસાર થાય એના માટે મહેરબાન એસપી મનોજસિંહ જાડેજા સાહેબ તથા ડીવાયએસપી ચૌધરી સાહેબ અને મહેરબાન આઈજીપી શ્રી નિલેશ જાંજેરા સાહેબની ખાસ સૂચના હોય આ કાર્યવાહી કરવામાં આવેલ છે। લોકો આવી પ્રવૃત્તિ કરતા ઇસમોની અમોને એલસીબીને તાત્કાલિક માહિતી આપે અને અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, એ નંબર ઉપર અમને વોટ્સઅપથી માહિતી આપી શકે છે, જેથી કરીને અમે એ બાતમીદારનું નામ ખાનગી રાખી શકીએ અને એ જગ્યા ઉપર રેડ કરી શકીએ।